હું ગુજરાતના એક નાનકડા ગામનો રહેવાસી છું. હું ટ્રક ડ્રાઈવર છું અને દેશભરમાં માલની હેરાફેરી કરું છું. મારી ટ્રક મારી સૌથી વફાદાર સાથી છે, જેની સાથે હું રાત દિવસ રસ્તા પર ફરું છું. મારું જીવન સાદું હતું. ટ્રક, રસ્તા, ધાબા અને મારા માતા પિતા, તેમનું નાનું ઘર. લાગણીઓનો વાતો ઘણી વખત આવી, પણ મારી પાસે નહોતો. વધુ પૈસા નહોતા તો મોટી જમીન નહોતી, તેથી હું હંમેશા મારા કામમાં જ વ્યસ્ત રહેતો હતો. પણ એક દિવસ એક એવી ઘટના બની જેને મારું જીવન હંમેશા માટે બદલી નાખ્યું. એક વખત હું અમદાવાદથી જયપુર માલ લઈને જઈ રહ્યો હતો. રસ્તામાં રાજસ્થાનના એક નાનકડા શહેર નજીક રાતના 2:30 વાગે મારી ટ્રક બગડી ગઈ. આસપાસ અંધારું હતું અને એક પણ ગેરેજ નહોતું. હું ટ્રકની નીચે લપસીને ખરાબી શોધવા લાગ્યો. થોડી મહેનત પછી મને ખબર પડી કે એક ડીઝલ પાઇપમાં લીકેજ છે. મેં તેને ઠીક કરી, પણ સવાર સુધી રાહ જોવી પડી. સવારે નજીકની ગેરેજમાં ટ્રક રિપેરિંગ કરાવી અને હું આગળ નીકળ્યો. થોડે આગળ એક નાનકડું ધાબું આવ્યું. હું ચા પીવા માટે રોકાયો. કાઉન્ટર ઉપર એક યુવતી બેઠી હતી, જે ખૂબ જ સુંદર અને શાંત સ્વભાવની લાગી રહી હતી, અને તે આ ધાબાની માલકીન હતી. તેની આંખોમાં એક ઉદાસી હતી, પણ તેનું સ્મિત એટલું મીઠું હતું કે હું એક પળ માટે તેની તરફ જોતો રહી ગયો. ચા લાવું કે કોફી સાહેબ? તેણે હળવા હાસ્ય સાથે પૂછ્યું. મેં કહ્યું, ચા જ લાવો. મેં જવાબ આપ્યો, પણ મનમાં થોડું અજાણ્યું આકર્ષિત લાગી રહ્યું હતું. તેની નજરો અને હસી મને ખેંચી રહી હતી. હવે આ ધાબો મારા રૂટ ઉપર હતો, તેથી હું દરેક ટ્રીપમાં ત્યાં રોકાતો. ધીમે ધીમે તેની સાથે મારી વાતચીત વધવા લાગી. તે ખૂબ જ હસમુખી હતી, પણ તેની વાતોમાં એક ગંભીરતા પણ હતી. એક દિવસ જ્યારે ધાબા પર બહુ ભીડ નહોતી, મેં તેને પૂછ્યું, આ ધાબો તું એકલી કેવી રીતે ચલાવે છે? તારા પરિવારના બીજા સભ્યો ક્યાં છે? તે થોડી ચૂપ રહીને જવાબ આપ્યો, આ ધાબા મારા પિતાનું હતું, પણ 2 વર્ષ પહેલાં તેમનું અવસાન થયું. મારા પતિ, તેમનું પણ 1 વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયું. તેમની આંખો ભીની થઈ ગઈ, પણ તેની પોતાની જાતને સંભાળી લીધી. મારા પતિ આ ધાબુ ચલાવવામાં મારી સાથે હતો. તે ખૂબ જ મહેનતુ હતો, પણ હવે હું એકલી જ છું. આ ધાબુ ચલાવવું હું કારણ છે કે મારા પિતાની નિશાની છે. આ સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું. મેં તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો અને હું કહ્યું કે તું ખૂબ જ હિંમતવાળી છે. આટલી મુશ્કેલી વચ્ચે પણ તું આ બધું ચલાવે છે, તે એક ખૂબ મોટી વાત છે. તેણે કહ્યું, સ્મિતાપ્ત કહ્યું, પણ તેની આંખમાં એક ખાલીપણું પણ હતું. દિવસો પસાર થતા ગયા અને હું તેની સાથે વધુને વધુ જોડાતો ગયો. હું તેને મારી ટ્રકની મુસાફરીની વાતો કહેતો, કેવી રીતે હું હિમાચલના પહાડો, ગોવાના દરિયા કિનારે અને રાજસ્થાનના રણમાં ફરું છું. તેની આંખો ચમકી ઉઠી. તે કહેતી, મને પણ એકવાર આ બધું જોવું છે. મારા પતિ હંમેશા કહેતો કે અમે સાથે મળીને દેશભર ફરશું, પણ તેનું સપનું અધૂરું રહી ગયું. એક દિવસ જ્યારે હું ધાબા પર રોકાયો તો તે ખૂબ જ ઉદાસ દેખાતી હતી. મેં પૂછ્યું, આજે શું થયું? તું ચૂપ કેમ છે? તેણે ધીમેથી કહ્યું, આજે મારા પતિની પુણ્યતિથિ છે. હું આખો દિવસ તેની યાદમાં ખોવાયેલી છું. તે ખૂબ જ સારો માણસ હતો, પણ ભગવાને તેને ખૂબ જ જલ્દી મારી પાસેથી છીનવી લીધો. હવે આ ધાબુ ચલાવવું મારા માટે ભારે થઈ રહ્યું છે, પણ મારે તેને ચાલુ રાખવું છે, કારણ કે મારા પતિ અને મારા પિતાની યાદો સાથે જોડાયેલું છે. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, તું એકલી નથી, હું તારી સાથે છું. જો તને ક્યારેય કોઈ મદદની જરૂર હોય તો હું હંમેશા તારી સાથે હોઈશ. તેણે મારી સામે જોઈને એક કડવું સ્મિત આપ્યું, અને તે પણ હવે મને લાગ્યું કે હું તેને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો છું. હું થોડા મહિનાઓ પછી એક દિવસ હું તેને બજારમાં લઈ ગયો. તેની ધાબા પર માટે કેટલો સામાન લેવો હતો. અમે 2 વ્હીલર પર ગયા. રસ્તામાં હું તેને ચોરી છુપીથી કાચમાં જોતો હતો. તેના વાળ હવામાં ઉડતા હતા અને તેના ચહેરા પર એક હળવી મુસ્કાન હતી. બજારમાં અમે સામાન ખરીદ્યો અને પછી હું તેને નજીકના એક બગીચામાં લઈ ગયો. તો તેને થોડું શરમાઈ, પણ મારી સાથે આવી. બગીચામાં બેસીને અમે બંને આઈસ્ક્રીમ ખાધું. મેં તેને કહ્યું, તું હંમેશા ધાબા પર વ્યસ્ત રહે છે, આજે થોડો આનંદ માણી લે. તેણે હસીને કહ્યું, તમે ખરેખર ખૂબ સારા છો. મારા પતિ પણ મને આવી નાની નાની ખુશીઓ આપતો હતો. તે દિવસે મેં નક્કી કર્યું હતું કે હું તેને મારા દિલની વાત કહી દઉં. ધાબા પર પાછા ફર્યા પછી જ્યારે બધા ગ્રાહકો ગયા, મેં તેને એક બાજુ બોલાવીને મેં ધીમેથી કહ્યું, હું જાણું છું કે તે જીવનમાં ઘણું ગુમાવ્યું છે, પણ હું તેને ખુશ રાખવા માંગુ છું. મને તું ખૂબ ગમે છે. હું એક ટ્રક ડ્રાઈવર છું. મારી પાસે વધુ પૈસા કે મોટું ઘર નથી, પણ હું તને ખૂબ પ્રેમ કરીશ. હું તને દુનિયાની બધી ખુશીઓ આપીશ અને તારા સપના પૂરા કરવામાં મદદ કરીશ. શું તું મારી સાથે લગ્ન કરીશ? તે થોડી વાર ચૂપ રહી. તેની આંખમાં આંસુ આવી ગયા.
તેણે કહ્યું, મને પણ તમે ખૂબ ગમો છો, પણ મારા પતિ ગયા પછી મેં લગ્ન વિશે વિચાર્યું જ નહોતું. તમે થોડા સમય જોઈએ. મેં તેનો નિર્ણય સ્વીકાર્યો અને પછી કહ્યું, તું જેટલો સમય લેવા માંગે છે લઈ લે, હું તારી રાહ જોઈશ. થોડા મહિનાઓ પછી તેણે મને એક દિવસ બોલાવીને કહ્યું, મેં ઘણું વિચાર્યું, તમે મારી સારી રીતે સમજો છો અને તમારી સાથે હું ખુશ રહી શકીશ. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. આ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો. મેં મારા માતા પિતાને તેના વિશે જણાવ્યું. તેઓ પણ તેની હિંમત અને સાદગીનો ખૂબ જ પ્રભાવિત થયા. તે તેમના ગામના લોકો અને નજીકના સગા સંબંધીઓને અમારા લગ્ન વિશે જણાવ્યું. દરેકે અમને આશીર્વાદ આપ્યા. અમારા લગ્ન નજીકના એક મંદિરમાં થયા. તેમણે ધાબાનું સંચાલન એક મેનેજરને સોંપી દીધું, જેથી તે મારી સાથે ટ્રકની મુસાફરીમાં જોડાઈ શકે. હવે અમે બંને સાથે મળીને હિમાચલના પહાડો, ગોવાના દરિયા કિનારે અને રાજસ્થાનના રણમાં ફરીએ છીએ. તે હવે દરેક મુસાફરીમાં મારી સાથે હોય છે અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને હવે તે નવા જીવનમાં ખુશીઓ શોધી રહી છે. તે મારી સાથે ટ્રક ચલાવવાનું પણ શીખી ગઈ છે. અમે બંને મળીને નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. મિત્રો, આ હતી ટ્રક ડ્રાઈવર અને ધાબાવાળાની માલકીનની એક પ્રેમ કહાની. જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.